કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો વિડીયો છે જીરા વિશે. ઠીક છે. જીરામાં સૌપ્રથમ તો વાત કરીશું કે જે ભાવ છે એક્ઝેક્ટ એના બોટમ ઝોનની આસપાસ રિએક્ટ કરી રહ્યો છે કેટલા ઘણા સમયથી. તો એની અંદર શું ફેરફાર આવી શકે છે અને આવનારા સમયમાં કઈ પ્રકારનું મોમેન્ટ ભાવની આધારે આવી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. લાસ્ટ જો વાત કરીએ શુક્રવારના દિવસની, જે તારીખ હતી 12/6/2026, તો એ દિવસે એક સ્પાઇક આપણને જોવા મળ્યું. સ્પાઇક હતું, યુદ્ધ જે છે એને ખતમ થયું અને ક્યાંક ને ક્યાંક એના જે ન્યૂઝ જે પણ બજારમાં ફેલાયા એના લીધે. ઠીક છે. અત્યાર સુધી ઘણા સમય થઈ ગયો, લગભગ જીરા સ્પેસિફિક વિડીયો લઈને આવ્યો મારે લગભગ માર્ચ મહિનાની આસપાસ આપણો વિડીયો આવ્યો હતો. અને એના સિવાય જે છે લાઈવમાં એક બે વખત હું કનેક્ટ થયો ત્યારે તમને હિન્ટ આપી હતી કે ભાવ જે છે જેવો આ રેન્જની આસપાસથી બ્રેક કરી ઉપરની તરફ નીકળશે, તરત ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થશે ઉપરની તરફ જે છે 23,000 થી લઈ 25,000ના ઝોનમાં જવા માટેની. ઠીક છે. તો શુક્રવારના દિવસની મોમેન્ટમને વધુ થોડી ડીપમાં સમજીએ. એકચ્યુઅલીમાં આ મોમેન્ટમ આવી શેના લીધે? સૌપ્રથમ આ વસ્તુને આપણે સમજવાની જરૂર છે. આ મોમેન્ટમ છે ઓવરઓલ આપણને યુદ્ધ જે છે અત્યારે જે ખતમ થવાનું ક્યાંક ને ક્યાંક જે સંકેતો દેખાયા ઈરાન તરફથી અને અમેરિકા તરફથી. ઠીક છે. જાણો છો જીરાની ઘણી સારી એવી એક્સપોર્ટ આપણે જે છે ખાડીના દેશોની અંદર થાય છે. ખાડીના દેશોમાં આપણે જે છે જીરું ઘણું સારું એવી માત્રામાં એક્સપોર્ટ કરીએ છીએ. ઠીક છે. અત્યારે હાલમાં ઘણો બધો જે એક્સપોર્ટનું કામ છે એની ઉપર આની અસર થઈ છે અને આના લીધે ક્યાંક ને ક્યાંક એક્સપોર્ટ જે છે ચાઇનાની ડિમાન્ડ હોવા છતાં પણ આપણે નથી સપ્લાય કરી શકી રહ્યા. ઓકે. તો યુદ્ધ અને ચાઇનાની ડિમાન્ડ, આ બંને મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને પણ જો ચાલીએ તો પણ જીરામાં ક્યાંક ને ક્યાંક 23,000 થી 25,000ના ભાવ આપણને આવતા જોવા મળી શકે છે. ઠીક છે. પેટર્ન કન્ફર્મેશન રૂલના આધારે જો ખાલી એક વખત ખાતરી કરવાની ગણતરીએ પણ જોવું તો જે અમુક સપાટીઓ છે જે નાની ટાઈમ ફ્રેમમાં કન્ફર્મ થઈ છે, જે હતી આપણે 19,400 19,500ની, અને મોટી ટાઈમ ફ્રેમમાં સપાટી જે છે કન્ફર્મ થાય એવી તે છે 19,800ની. આવનારા 2-4 દિવસની અંદર જો જીરાના ભાવ 19,800ની ઉપર નીકળતા જોવા મળે, ખાસ સાંભળજો મિત્રો, આવનારા 2-4-5 દિવસની અંદર જીરાના ભાવ 19,800ની ઉપર જો નીકળતા જોવા મળે તો એ કન્ડિશનમાં આપણે એવું સમજીને ચાલીશું કે જીરાની અંદર ઉપર 23 થી લઈને 25,000 સુધીના ટાર્ગેટ આવી શકે છે. ઠીક છે. આ વાતને આપણે ખૂબ ધ્યાનમાં લઈશું. ઓકે. તો હાલમાં લેટેસ્ટ અપડેટના આધારે જીરાની અંદર આ એક જ જે છે અપડેટ છે જીરામાં કે આવનારા સમયમાં જીરું જે છે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરશે 19,800ની ઉપર નીકળ્યા પછી 21,000, 23,000 અને 25,000ની સપાટી તરફ જવા માટે. ઓકે. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ બોક્સમાં લખજો. ટ્રાય કરું છું એક સચોટ અને ટૂંક વિડીયોમાં આ તમામ માહિતી તમને ડિલિવર કરું. આશા રાખીશ વિડીયો તમને પસંદ આવ્યો હશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો.